નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નવાયાર્ડ વિસ્તારમાં પહોંચી ગઈ છે અને આ નિજામપુરા છાની જવાનો જે માર્ગ છે તે માર્ગ પર આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આખો આ જે ટેમ્પો છે તે રોડ પર ચાલવાની જગ્યાએ હવામાં લટકતો થઈ ગયો છે. મેઇન કારણ એ છે દર્શક મિત્રો કે અહીંયા મસ્ત મોટો જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે તેમાં આ આખો ટેમ્પો છે તે ગરકાવ થઈ ગયો છે. એક બાજુનું જે ટેમ્પોનું વ્હીલ છે તે આ ભૂવામાં ગરકાવ થયું છે, જેને લઈને આખી આ ગાડી છે તે બહાર આવી ગઈ છે ને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આખી ગાડી છે તે લટકતી હાલતમાં જોવા મળી રહી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળતો હોય છે. ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં જે સરદાર કોઓપરેટિવ હાઉસિંગની જે સોસાયટી જવાનો માર્ગ છે એ માર્ગ પર મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે ને ભૂવાના કારણે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આખી આ ગાડી છે તે અહીંયા ભૂવામાં ગરકાવ થઈ છે. ને આ હાલ જે રીતના દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે જે ગાડીનું જે મેઇન એક્સલ આવે છે આ ભૂવામાં ખાબકતા આ એક્સલ પણ અહીંયા તૂટી પડી છે અને તે હાલતમાં અહીંયા સ્થિતિ છે તે જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં અવારનવાર જે ભ્રષ્ટાચારના ભૂવાઓ સામે આવતા હોય છે અને ક્યાંક લોકો પણ જીવના જોખમમાંથી પસાર થવા માટે મજબૂર બનતા હોય છે. ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં આ રીતના ભ્રષ્ટાચારનો ભૂવો છે તે સામે આવ્યો છે. અહીંયા જે રીતના આખી ગાડી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હવામાં લટકતી થઈ ગઈ હોય તેવા દ્રશ્ય છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ભૂવા છે તે પડી રહ્યા છે. ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં આ રીતના ભૂવો પડ્યો છે ને જે આપ વાહન જોઈ શકો છો કે અહીંયાથી આ વાહન માલ ભરીને તે પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અહીંયાથી પસાર થતાં જ અચાનક અહીંયા ભૂવામાં તે ગાડી ખાબકીને ગાડીની આ સ્થિતિ છે તે ઊભી થઈ ગઈ છે. હાલ જે રીતના અહીંયા કોંગ્રેસના નેતા અમીબેન રાવત છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. જીબેન જોઈ રહ્યા છો આપ, અડધી ટ્રક અત્યારે ભૂવામાં અચાનક ગરકાવ થઈ ગઈ છે. સવાર સુધી રોડ પર જાણે કંઈ હતું જ નહીં, કોઈ ખામી નહોતી ને અચાનક આખી ટ્રક ગરકાવ થઈ ગઈ. ચોક્કસ પાછળ કંઈ કારણ હશે. આટલું બધું અંદર કેવી રીતના ઇરોઝન થયું અને ભૂવો કેવી રીતના પડ્યો એ તપાસનો વિષય છે. પણ આ પૂર પછી આપ જોશો તો વડોદરા શહેરમાં અનેક ઠેકાણે ભૂવા થયા અને પાછું ભૂવા નગરીનું ટાઇટલ બરોડાનું રિવાઇવ થયું હોય એ રીતની વાત થઈ. જૂનું ગાયકવાડી શાસન તો રિવાઇવ નથી થતું, પણ ભૂવા નગરી, મચ્છર નગરી આ બધા ટાઇટલ્સ દર વર્ષે રિવાઇવ થાય છે. પૂર નગરીનું ટાઇટલ બી હવે તો રિવાઇવ થયા છે દર વર્ષે. ત્યારે વડોદરા શહેરમાં જે ભૂવા પડ્યા છે એની પાછળ ચોક્કસ કારણને એક તમે જોશો, તમામ ભૂવાને ઓબ્ઝર્વ કરશો તો વરસાદી કાંસોમાં જે આડેધડ ડ્રિલિંગ થયા છે એ ડ્રિલિંગના લીધે આ બધા ભૂવા થાય છે એવું ફલિત થાય છે. આ એક ઓફકોર્સ એક સ્ટડીનો ચિંતનનો વિષય છે અને આ બાબતે તપાસ થવી જોઈએ. પણ જે રીતે આડેધડ ડ્રિલિંગ કરીને કેબલો નાખવાની પરવાનગીઓ આપવામાં આવી છે એના લીધે અનેક ઠેકાણે વરસાદી જે ચેમ્બરો હોય છે તેમાંથી પાણી લીક થાય છે. લીક થઈને આજુબાજુની માટીનું ધોવાણ થાય છે, પછી ત્યાં ચેમ્બર બેસી જાય છે ને મોટા મોટા ભૂવા ફોર્મ થાય છે. ને અમે ઘણા બધા ભૂવામાં પોતે ઓબ્ઝર્વ કર્યું છે. નો ઓફ ધ રેકોર્ડ તમામ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બી આ વસ્તુ ખબર જ છે, પણ ભૂલ પરમિશન આડેધડ આપવાની થઈ જ ગઈ છે. ઇન્જિનિયર્સથી થઈ છે, નેતાઓના દબાણ બી છે, વચ્ચે ભ્રષ્ટાચાર બી છે. લાઈન અને જે કોર્પોરેશનના બેઝિક લાઇન છે, સર્વિસીસ છે, એના નકશા બી અવેલેબલ નથી અને ઓન ટેબલ કોઈ બી જાતના સર્વે કર્યા વગર અધિકારીઓ પરવાનગીઓ આપે છે. ને એના પરિણામ સ્વરૂપે આપ જોઈ રહ્યા છો આ ટ્રક ચાલકને તો આટલું બધું નુકસાન છે જ, નાગરિકોને નુકસાન છે અને હવે આ રિપેર કરવા માટે લાખોનો ખર્ચો બી થશે. એક અનગઢ કેબલ ડ્રિલિંગ કાં તો કોઈ ફોલ્ટી કામ કોન્ટ્રાક્ટર કરે ને એની સજા ટેક્સ પેયર્સને ભોગવવી પડે છે. કોઈની જાનહાનિ થઈ હોત, જાનમાલનું નુકસાન થયું હોત તો આના માટે જવાબદાર વડોદરા મહાનગર સેવા સદન હોત. જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે રીતના દ્રશ્ય છે તે આપણે જોવા મળી રહ્યા છે કે વાહન ચાલતું હરતું ફરતું વાહન છે તે અચાનક અહીંયા રોડમાં ગરકાવ થઈ ગયું છે. સાહેબ સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ, પણ આ ટેકનિક કેવી કામગીરી આપ માનો છો? વડોદરા શહેર એક સમયે દેશનું શ્રેષ્ઠ શહેર હતું. આ શહેરનું આયોજન અને આની સુંદરતા અને આની કલાકારી પ્રખ્યાત હતી, પરંતુ કેટલાક વર્ષોથી આ વડોદરા શહેરને ભૂવા નગરી તરીકે ઓળખાય છે અને આપ ટીવીના માધ્યમથી આપ લોકો બી કંટાળી ગયા છો. વારંવાર વડોદરા શહેરના રોડો ઉપર ભૂવા પડવાની સામાન્ય ઘટના થઈ ચૂકી છે. તો આ ભૂવા પડે છે કેમ અને ભૂવા માટે જવાબદાર કોણ?
તો સ્પષ્ટ વાત હોય કે આ ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ છે. કારણ કે જે પ્રકારે તમે જે કામગીરી કરી હોય એ કામગીરીમાં ક્વોલિટી ઓફ મટીરિયલ ખોટું હોય, સુપરવિઝન ખોટું હોય અને ખરાબ કામ કર્યું હોય, એમાં ભ્રષ્ટાચાર કર્યો હોય, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને વડોદરા શહેરે તો હદ કરી દીધી છે. વડોદરા શહેર નાનું શહેર છે, એના રસ્તાઓ 4 રસ્તાઓ 5 રસ્તાઓ 15 કિલોમીટરનો વિસ્તાર છે. એમાં તમે વારંવાર એકના એક રોડ કેટલી વાર બનાવશો? નરેન્દ્ર મોદીજી હમણાં આવ્યા, 40 કરોડનું બિલ, તમામ સમાચારને ટીવીના માધ્યમોએ કહ્યું કે તમે 40 કરોડનો ખર્ચો કરી રોડ બનાવ્યા, એના ઉપર વારંવાર કાર્પેટ કરો. આ શહેરની કરુણતા એ છે કે કોર્પોરેશન આર્થિક રીતે નબળું છે, એને કોઈ મજબૂતાઈ આપવાની કોઈ વાત નથી. પણ મહત્વની વાત એ છે કે કોર્પોરેશનમાં વારંવાર આ પ્રકારના ભૂવા માટે તમે પગલાં શું લો છો? દર વખતે આવીને તમે પૂરી જાઓ છો, આને ગંભીરતાથી લેતા નથી. અને આવી પરિસ્થિતિના કારણે વડોદરા શહેરની અંદર લોકો ખરેખર કંટાળ્યા છે. આ તો અકસ્માત થયો ને કોઈનું જાનનું જોખમ હોય, કાં તો કોઈ વ્હીકલ હોય તો વ્હીકલ તો આખું અંદર જતું રહે. તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે હોઈ શકે? આપ જાણો છો કે આટલી મોટી સંખ્યામાં તે 30 વર્ષથી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પ્રજા બી સમજવું જોઈએ કે આ બધા નિર્ણયો અધિકારી અને કોન્ટ્રાક્ટર જવાબદાર નથી, આમાં નિર્ણય લેતા શાસકો જવાબદાર છે. અને આ નેતાઓના કારણે જ, નેતાઓના ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમે વારંવાર માગણી કરીએ છીએ કે દેખો, હમણાં ગઈકાલે પરમ દિવસે અહીંયા હજી ભૂવો છે, તમે જોઈ શકો, તમે ઇન્ટરવ્યૂ લઈને ગયા છો, એ ભૂવાને હજી તો અમે બેરિકેડ કરીને કવર કરાવડાવ્યો છે કે ભાઈ ટેકનિકલી અભ્યાસ કરીને ખાલી માટી ન પૂરશો, એકવાર માટી એમને પૂરી દેશો તો ફરીથી એ ભૂવો આવશે. તો એના માટે તમે ખોદીને ચેક કરીને કે શેના કારણે થયો છે એનું ટેકનિકલ કારણ થઈને એની મરામત કરવી જોઈએ, નહીંતર ભવિષ્યમાં ફરીથી ભૂવો પડશે અને કોઈને મોતના મુખમાં થશે. તમે આ જોઈ શકો, ગરીબ ટ્રકવાળો છે, હવે એનું ટ્રકનું જે નુકસાન થયું કોર્પોરેશન આપવાનું છે ખરું? આપણા ત્યાં તો સિસ્ટમ જ નથી. સરકારના પ્રતાપે કે કોર્પોરેશનના પ્રતાપે નુકસાન થાય કે તમને કોઈ તમારું વ્હીકલને નુકસાન થાય તો તમને કમ્પન્સેશન જેવું કશું છે જ નહીં, અને વળતર પણ આપવું જોઈએ. આ તો કોર્પોરેશનની જવાબદારી છે અને કોર્પોરેશનના નેતાઓના પાપે આ થયું છે. એટલે અમે માંગણી કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક તપાસ થાય અને વડોદરા શહેરમાં ભૂવાઓ ઓછા થાય. માનો છો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર આવા ભૂવાઓ પડે છે? આ જે કોન્ટ્રાક્ટર હોય એઓને કંઈક દંડનીય કાર્યવાહી જો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આવા જે બનાવો છે તે અટકે અને લોકોના જીવ પણ બચી શકે. પણ હું એ જ કહું છું કે જવાબદાર કોણ અને આનું કારણ શું? આની પાછળ ભ્રષ્ટાચાર, એટલે કામગીરીમાં જે લોકોએ અહીંયા કામગીરી કરી હોય, જે અધિકારીઓએ છે, એ બંને ઉપર ગંભીર પ્રકારની કાર્યવાહી કરો તો ભવિષ્યની અંદર આ પ્રકારની કામગીરી થતાં બચે અને બચી શકે અને લોકોનો જાન પણ બચી શકે. તો આ પ્રકારની કાર્યવાહીમાં ઉદાહરણરૂપ કામગીરી કરવાના ભાગરૂપે એમને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ, તો જ લોકો સુધરશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ સિમેન્ટ ભરેલી જે ગાડી છે તે અહીંયાથી પસાર થઈ રહી હતી ને તે જ દરમિયાન અચાનક અહીંયા આખી આ ગાડી છે એનું પાછળનું ટાયર અહીંયા ભૂવામાં ગરકાવ થઈ ગયું, જેથી કરીને આખી ગાડી છે તે અહીંયા એનું અમે તમને બતાવ્યું છે પણ ખરું કે એક્સલ છે, ગાડીની આગળની સાઈડની બેટરી છે, આખી ગાડી લોસ થઈ ગઈ હોય તેવા અહીંયા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. અને ક્યાંક અહીંયા જો સદનસીબે અહીંયાથી જો કોઈ 2 વ્હીલર વાહન ચાલક જો આ ટેમ્પોની બાજુમાંથી પસાર થતું હોત તો ચોક્કસથી તેને પણ ઈજા થાત તેવી સ્થિતિ છે તે અહીંયા उद्भवी से. चाचा क्या कहोगे, ऐसे रोड पे हर जगह पे खड्डे गिरते हैं? क्या कहेंगे चाचा, क्या कह सकते हैं? जो सरकार करती है सब अच्छा करती है. अच्छा, ये अभी अच्छा ही किया है? अच्छा नहीं, अच्छा ही है ना, वो तो अच्छा ही कर रही ना अपने हिसाब से. उनका जीव गर्म हो जाएगा. लोगों को मारे वो मरे उसको देखने का नहीं है. अच्छा अच्छा, बस जी दर्शक, पॉलिश करने का और बता देने का मेरा भारत महान. જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે રીતના દ્રશ્યમાં આપ પણ આપ જોઈ શકો છો કે આખું આ વાહન છે અહીંયાથી આ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન અહીંયાથી પસાર થતી વેળાએ જ અહીંયા મસ્ત મોટા ભૂવામાં આ જે ગાડી છે તે ખાબકે છે અને ખાબકતાની સાથે જ આખી જે ગાડી છે તે નમી પડી છે. અને હાલ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આખું અહીંયા જે ડ્રાઈવર જે વાહન ચલાવતો હશે એ ડ્રાઈવર પણ અહીંયાથી કેવી રીતના બહાર નીકળ્યો હશે, તેનો જીવ પણ તારવે ચોંટી ગયો હશે તેવી સ્થિતિ છે તે આ ભૂવાના કારણે થઈ છે. વડોદરા શહેરમાં અવારનવાર જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં જે વધુ એક ભૂવો પડ્યો છે જેમાં આખું આ જે આ વાહન મારી પાછળ જોઈ શકો છો કે તે ગરકાવ થયું છે. અને વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. કોન્ટ્રાક્ટર જે પેટના પાપના કારણે જ્યાં ગુણવત્તાવાળી જે યોગ્ય કામગીરી ન કરવામાં નથી આવતી તેને લઈને વડોદરા શહેરમાં જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમ પર ચાલવા માટે મજબૂર બની રહ્યા છે. કેમેરામેન નિખિલ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.